પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલા તોફાનો પછી રહીને શરૂ કરેલી કાર્યવાહી બાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરીને રાજદ્રોહનો ગુનો નોંધ્યો છે અને તમામના રિમાન્ડ પણ મેળવ્યા છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ 27 પાનાની ફરિયાદ નોંધી છે, જેમાં પોલીસે તમામ ટેલિફોનિક વાતચીતના મુદ્દાને પણ નોંધ્યા છે, જે વાતચીત તોફાનો સમયે હાર્દિક અને તેમના સાથીદારોએ કરી હતી અને આ વાતચીતમાં કેવી રીતે પાટીદારોને તોફાન માટે ઉશ્કેરવામાં આવ્યા હતા તે તમામ વાતને પોલીસે ફરિયાદની કોપીમાં રજૂ કરી છે। હાર્દિકની ધરપકડ થઈ છે। આ એટલે તો તમને ફોન કર્યો કે કરવાનું હું? હવે ચાલુ કરીએ ભેગા કરવાનું બધાને। હા કરો ને બધાને ભેગા, અને અમે પણ આવીએ અને કરીએ મોટો તાયફો। હા તો આવીએ છીએ ત્યાં બધા। ભલે ને આપણી ધરપકડ થાય, ધરપકડ કરાવી જ લેવાની અને બેસી જ જવાનું વાનમાં। હા આવો। ગોતા રેલવેના પાટા ઉખાડ્યા છે। સરસ સરસ। ગોતા બાજુ કોણ છે આપણા કાર્યકરો? ત્યાં બહુ છે। ગોતા બાજુ 4 થી 5 હજાર આપણા જ માણસો, વંદે માતરમ વાળો આખો પટ્ટો। તો વંદે માતરમ પટ્ટામાં પેલા રબારીઓને ઝપટમાં લ્યો ને। હા તો એ પણ કરાવી દઈએ, હું કહી દઉં। હાલો। ના ના એમાં નથી, છોડાવો આવ્યો છું, હમણાં સળગાવી દઈએ આખા ગુજરાતને। 1 કલાકમાં આને પકડવાની ભૂલ કરી સરકારે, 1 કલાક નહીં થવા દઈ। તમે ચિંતા ના કરતા અને કાર્ટિસ ભરાવીને રાખજો, અને બબાલ થાય તો ઠોકી દેજો। પોલીસ દેખાતી નથી એમ? ક્યાંય પોલીસ નથી। પોલીસ સ્ટેશન મેં તો સળગાવ્યું, નગરપાલિકા સળગાવો। અમે કાપોદ્રા પોલીસ સ્ટેશન સળગાવ્યું। હા મેં ટીવીમાં જોયું। પોલીસ ગાયબ થઈ ગઈ છે એમને? પોલીસ ભૂગર્ભમાં અને પબ્લિક રોડ ઉપર અમારા બધાના હાથમાં લાકડીઓ અને પથ્થર, બધું તૈયાર ફૂલી, એમ બહુ ગાડીઓ સળગી, અને અમદાવાદમાં લગભગ 7 પોલીસ સ્ટેશન સળગ્યા। અમારા કામરેજથી અંદર કરફ્યુ છે। અમારે પોલીસ માટે કરફ્યુ છે, આપણા ભાઈઓ માટે નહીં। જેટલી સીઆરપીએફની ગાડીઓ આવી એટલી તોડી નાખી અને પોલીસ ભૂગર્ભમાં જતી રહી। પેલા પોલીસને માર્યો હતો તેનું શું થયું? એમને એમની ખબર, આપણે ક્યાં જોવા ગયા છે ત્યાં। પેલા સીસીટીવી 2-3 છે તેને ડિલીટ મરાવી દઉં છું। કાલે કાઢી નાખ્યા હતા, આજે ડિલીટ મરાવી દઉં છું। બધા કેમેરા ડિલીટ મરાવી દો। પોલીસ સ્ટેશનની સામેનો કેમેરો એ પણ ડિલીટ મરાવી દો। અરે હું તો મારી ગાડીમાં બેસાડ્યા બધાને, અને મેં 4 જણાને તો મારી નાખ્યા, 4 જણાને તો પતાવી દીધા છે। કેમ પતાવી દીધા એટલે? આખા ઉલાડીને નાખ્યા, એક પીએસઆઈ ને ઉલાડીને નાખ્યો। અરે તમે એવું ના કરો, જેટલા છોકરાઓ છે તેને લઈને હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ। મહેશભાઈનો હાથ ખોટો છે। ગાડી તમે આલ્ફા મોલમાં મૂકી દો, સેટેલાઇટમાં ગમે ત્યાં મૂકી દો। સુરેશભાઈની ઓફિસને તોડો લ્યા। થઈ શકે, વાત સાચી તારી। આવું કરો, મીડિયા કવરેજ સારું થાય। પટેલનો પાવર બતાવવો પડશે, નહીં ચાલે। વલ્લભભાઈ કથિરિયાની ઓફિસ તૂટી, ગોરધનભાઈની તૂટી, ઋષિકેશભાઈની તૂટી, રમણલાલ વોરાની તૂટી, એટલે તમારે સુરેશભાઈની પાછળના ભાગે પથ્થર મારીને કાચબાત તોડી નાખો। સરકારને કાઢી નાખવી છે એ તો ફાઇનલ છે। ઓલો ઘનશ્યામ છે ને બેકબોન વાળો, એ મારો દીકરો મને કે સ્ટેજ ઉપર આવું, આ ઈ તું કે એટલા પૈસા આપું, સન્માનમાં બેસી ના, હવે તમને કડવાને ઉપર ચડવા દઈ, સમજાઈ ગયું? તને કહું રામભા, નંદલાલ એક વાત તને કહી દઉં, બાપા મિનિસ્ટર હતા, નરેન્દ્ર મોદી હોય તોય એટલી પોલીસ અત્યારે ભાઈ સાહેબ બાપા કરે છે। વાકી વાળી દીધી સરકારને, એક જગ્યાએ સરકાર થઈ ગઈ આપણી। સરકાર સંપૂર્ણપણે બેન્ડ વળી ગઈ છે દિનેશ, આ વસ્તુને પકડી રાખજો અને મુકતા નહીં કોઈ પણ સંજોગોમાં। ઘાટલોડિયાથી બોલું છું। તમારા ઈસનપુરમાં કેવું છે? ઈસનપુરમાં અત્યારે શાંતિ રાખી છે, પણ પૂર્વ વિસ્તાર ભડકે બળે છે, અને હાલ રામોલ પોલીસ લાઇનમાં પટેલો ઘૂસી ગયા છે, અને એમના ઘરવાળાની પત્તા ઠોકે છે પોલીસની। પોલીસ કોલોનીમાં ટોળું ઘૂસી ગયું છે અત્યારે। એવા સમાચાર જોયા નથી? અલ્યા પેલા રેલવેના પાટા ક્યાં ખોલ્યા છે? સોલા બાજુ? રેલવેના પાટા નથી ખોલ્યા, પરંતુ ટ્રેન રોકી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ રહી ગયું। ના ના, આપણે બહાર જ તોફાન કરવાના છે, બહાર જ ક્રિકેટરોને રોકવાના છે, અને ઘેરાવો કરવાનો છે સ્ટેડિયમની બરોબર। હવે એટલા માટે ફોન કર્યો હતો કે તમે હાઈવે રોકી શકો તમારો સાયલાવાળો। ક્યારે? ગમે ત્યારે કહીએ ત્યારે। એની ટાઈમ સાહેબ। આવતીકાલે હાઈવે રોકવાના છે। હા તો વાંધો નહીં। હાઈવેની શરૂઆત હું કરવાનો છું,
સવારે 9 વાગે રોકવાના છે. નિલેશભાઈ એરવડિયાને જેલમાંથી મુક્ત કરો. પાટીદાર સમાજને ન્યાય આપો આ બેનર સાથે. ચોક્કસ. ભૂલાય નહીં, કામરેજવાળો હાઈવે બંધ કરવાનો છે. ગુજરાતના તમામ હાઈવે બંધ થઈ જવાના છે. કોઈ બાકી નથી રહેવાના. મારી જવાબદારી. હું જ કરવાનો છું શરૂઆત. કાલે કોઈ હાઈવે બાકી નથી રહેવાનો. બધા બંધ થઈ જવાના છે. અમે લોકો પોરબંદર વાળો હાઈવે રોકવાના છીએ. હા, તો અમે ગયા વખતની જેમ કામરેજવાળો હાઈવે બંધ કરીશું. આ પણ એવું રોકાવું જોઈએ કે પેલી ખાલી સોડાની બોટલો ફોડી નાખવાની, રસ્તા ઉપર ટ્રકો મૂકી દેવાની, બરોબર ટાયરો સળગાવી દેવાના. અમે કહી દઈશું. સાંભળો, કપડાં લઈને કંઈ આવવાની જરૂર નથી. અમે તમને શું પૂછીએ છીએ, 20-25 છોકરાઓનું કામ છે. ખાલી હું તમને કહીશ રાત્રે શું કરવાનું. હા, તો અમે નીકળે નહીં ને રાજકોટ? ના ના, રાજકોટ નહીં આવવાનું. રાજકોટ મેચમાં આપને અંદર જવા દેવાના નથી. એટલે તમે 20-25 છોકરાની કે 50 છોકરાની ટીમ બનાવી અત્યારથી જ બનાવી લે. નક્કી કરી લે. ચાલુ રાખ. હાર્દિકને આપું છું. ભૂલાય નહીં. હા, તમારી ધરપકડના ન્યૂઝ આવે એટલે 1 સેકન્ડ નહીં થાય, તરત હાઈવે પર પહોંચી જઈશું. હવે આપણે ઓલા બધાને ફોન કરવાના હતા. એ બધાની ફરીથી એકવાર રિપીટ ફોન કરી દેજો કે કંઈ પણ ન્યૂઝ આવે એટલે આપણું જે કામ છે મંગળા આરતી કરાવી નાખજો. કે રાજકોટમાં બધા રોડ બ્લોક થવા માંડ્યા છે. રોડ બ્લોક થવા માંડ્યા છે ને બરાબર સુરત, ઊંઝા, મહેસાણા બધે થઈ ગયું ચાલુ. બધે ચાલુ થઈ ગયું. કમ્પ્લીટ. હાર્દિકની એમની ધરપકડ થઈ છે. તો આવીએ અમે બધા છોકરાઓ ત્યાં. છોકરાઓ ત્યાં બ્લોક કરી દો હાઈવે ઉપર ચક્કા જામ કરી દો. હા. આ એસટી વેસ્ટી નીકળે તો સળગાવી દો. બીતા નહીં કોઈ નથી.